मलीला फिरने करे प्रभु माल मलीला फिरने
तो कि अनोखी छड़ी जाते तारे नहीं जाते शशि नहीं जाते रवि नहीं जाते वह कवि लोग जाते हैं। तो શરૂઆતની વાત મારી એ હતી કે આપણને ઘણીવાર બહુ ઓછું પડે। શેઠે પાવલી મૂકી એટલે ઓલાના મોઢા ઉપર નૂર ન રહ્યું એટલે શેઠને એમ લાગ્યું કે ઓછું પડ્યું એવું લાગે। બીજે દી આઠાના તોય કઈ ફેરફાર નહીં, રૂપિયો 2 5 25 50 100 તોય ફેરફાર ન પડ્યો। પછી બાવડું પકડ્યું, તને પાવલીમાંથી 100 રૂપિયા આપ્યા પણ તારા મોઢાની રેખામાં કઈ ફેરફાર નહીં, અને તને બાજુવાળો આપે શું? ખડખડાટ દાંત કાઢે, બોલો કે કાંઈ નહીં, લાંબા હાથ કરું, ગદગિદ્યા કરે, ગદગિદ્યા। અમુકને ગદગિદ્યા મજા આવતી હોય બાપ, હે? પણ એક પિંગલની રચનાથી શરૂઆત કરું, પછી મારે તમને આનંદ જ કરાવો છે। અભયસિંહભાઈ અને શૈલેષ મહારાજ આવા બે ખમતીધર કલાકાર નહીં કહું, કારણ કે કલાકાર હોય કોઈ ટાઈમે ન આવે, આ તો બધા કલાના ઉપાસકો છે સાહેબ, સમય આવી જાય એટલે અમારો પિંગલ એમ લખે છે, હતું જ્યારે મોઢું બોખું દીધું માનું દાવણ ચોખું, હતું જ્યારે મોઢું બોખું અરે દીધું માનું દાવણ ચોખું, પછી જોવાને માં દીધું દાંતને, અરે જોવાને માં દીધું દાંતને, ચાવવા ચવાણું હરિની હાથની મારે ભોજનું રટાણ, મારા હરિની હાથડીએ આવું ભોજનું રટાણ।
હતું જ્યારે મોઢું બોખું દીધું માનું ધાવણ ચોખ્ખું પછી જુવાનીમાં દીધું દાંતને ચાવવા ચવાણું હરીની હાટડીએ મારે રોજનું હટાણું. સંતોની સાનિધ્ય મળે એમાં પાછું ભજન ભળે, ભજનમાં પાછું આપણો બધાનો ભાવ ભળે, ભાવમાં પાછું આપણું મન સ્થિર રહે, સ્થિરમાં આપણી સ્થિતિ સારી રહે. નકર ભજનમાં બેઠા પછી જો વાતું આમ કે આનું પસા કાલ દેવાના છે ને મારો દીકરો કઈ મેળ આવે એમ નથી ને બાપુ અહીંથી હગડ છોડતા નથી. ભય છે ને માલપા ભય, અને બધું ભાવથી થાય એવું નક્કી પણ નથી. એક જણો 20 વર્ષથી હનુમાનજીને તેલ ચડાવતો હતો. મનોજવ અમારો તલ્લવેગમ જીતેન્દ્રમ દૈવનાવરિષ્ટમ. એમાં 20 વર્ષમાં 21મું વર્ષ બેઠું ને હનુમાનજી ઓટલે બેઠેલા. બોલો નીકળ્યો ટબુડી લઈને આવી રીતનો શનિવાર. બોલો કે અહીંયા આવી તો તું કયું તેલ ખા ભાઈ? ઈ કે કપાસ્યાનું. હનુમાનજી કે ફેરવીને બાપા. આ શ્રદ્ધા નથી બાપ. આજ અમને ઉજમ ચડે હું કામ અમારા બાપનું આંગણું એટલે અમને આ લેરું આવે. બાકી પ્રોગ્રામ તો આમ જો આ લગભગ પોણા 2 મહિના થયા કાગવાસ ઘોડે નીકળી ગયા. રોજ નવું ગામ, રોજ નવું તળ, રોજ નવું પાણી, રોજ નવો માણા. પછી કોને કેવો દરજ્જો આપે તો આપણા હાથની વાત છે બાપ. દીકરી માને મળવા આવી, માએ પૂછ્યું કોણ કોણ આવ્યા? હું તમારા જમાઈ હતા પણ એ ઘડીક પછી આવશે. હા એમ? ત્યાં જમાઈ આવ્યા. કોણ કોણ આવ્યા તમે? હું ખુશ્બુ બે. તો કે ખુશ્બુ કેમ નથી દેખાતા? એ ડેલા બહાર પડી હળી કાઢીને હાવું બહાર ગઈ. કોઈ ન જોયું, કાંઈ ન જોયું એટલે જમાઈને કીધું કાંઈ આવો નંદકુમાર. ખુશ્બુ ક્યાં છે? આ 3 વ્હીલ વાળી પડી રિક્ષા, ખુશ્બુ કંપનીની. તમારી દીકરીને ઉતારીને પછી હાંઠિયું નાખવા ગયો હતો ઘરે. બાપ જો આ નાના નાના છોકરા તમે જુઓ કેટલા સ્માર્ટ લાગે તમે જુઓ. વાહ. 501 હર્ષાબેન ભાવેશભાઈ સુરત તરફથી આવે, જોરદાર તાળીઓથી વધાવી. અને હા, મને એક મારા મિત્ર ખોડિયાર ટૂર ટ્રાવેલર્સ 5100 રૂપિયા એમના તરફથી રોકડા મારી આગળ પડ્યા છે. હું અહીંયાથી પૂરું થાય એટલે બાપુ મને યાદ કરાવજો. ખોડિયાર ટૂર ટ્રાવેલર્સ હિંમતભાઈ સુરત કાકડિયા એમના તરફથી. હમણાં બપોરે એક જણો મને મળ્યો પછી બાપુ મને કે કૂતરું કઈડ્યો, મજા બહુ આવી. કૂતરું કઈડ્યું ને તને મજા આવી? મને કે હા, જીભ અટકતી થઈ. એક પણ કરડો એમાં મજા આવે ન પડે, કઈડ્યું એમાં મજા આવી. હું મજા આવી? મને કે 9:30 કઈડ્યું. 10 વાગે ડોક્ટર ને ત્યાં ગયો. ડોરબેલ વગાડી, ડોક્ટરે દરવાજો ખોલ્યો. ખીજાણો. કોણ? મને કે ડોક્ટર. હું કીધું? મને કે હામું. મને કે દોડે આવો. કોને કીધું? મને કે ડોક્ટરે. કે બાર ટાઈમ છે 4 થી 7 11 વાગ્યા. તો મેં કીધું કૂતરાને ક્યાં ખબર હતી કે આવા ટાણે ન કરડાય? એ તો ગમે ત્યારે કરડે બાપ. પણ હતું જ્યારે મોઢું બોખું અને દીધું માનું ધાવણ ચોખ્ખું પછી જુવાની આવતી ગઈ. આમાં જેટલા પ્લેનમાં બેઠા છે બધાને ખબર છે, પ્લેન જ્યારે ટેક થાય પછી સ્થિર થાય પછી એર હોસ્ટેજ આવે. તમને ટાઈટ વાતી હોય તો દાબળો દઈ જાય, પડઘા પડતા હોય તો રૂના પૂંભડા દઈ જાય, તમારે કઈ પીણું પીવું હોય તો પીણું દઈ જાય, ચોકલેટ દઈ જાય, મેગેઝિન આપી જાય વાંચવા માટે, ટીવી ના ચાલતું હોય તો રિમોટ દઈ જાય. પણ જ્યાં લેન્ડિંગ થાય, જ્યાં ઉતરવાનું જે જગ્યાએ હોય પછી અમુક વસ્તુ પાછી લેવા આવે. ધાબળો લઈ જાય, મેગેઝિન લઈ જાય, રૂનું પૂંભડું રહેવા દે, એ કે તમે રાખો. રિમોટ લઈ જાય,
એમ ઈશ્વર નથી લાગતું તમને બચપનમાં પ્રેમ કરે, યુવાનીમાં થોડું થોડું આપતો જાય, વૃદ્ધવસ્થા આવે ત્યારે પાછું ખેંચતો જાય, દાંત લઈ લે, યાદ શક્તિ લઈ લે, સાંભળવાની બધી ઇન્દ્રિયો આપણી પાસે ખેંચી લે, જોવાની દ્રષ્ટિ પાછી ખેંચી લે. આ સૃષ્ટિમાં આખું વિશ્વ સમાયેલું છે એ સત્ય છે, પણ આ કોણ કહી શકે કે આવા સંતોની સાનિધ્યમાં આપણે બેઠા હોય ત્યારે લગારે પણ તાપ લાગ્યા વિના ઠંડા કલેજે કહીએ કે બાપ થોડાક નજીક હશું ક્યાંક, નકર આમ ન હોય. મને ઘણા કે તમે કોઈ દિવસ ઉડાવડ આવતા જ નથી. મેં કીધું જો મોટો બગીચો હોય ને તો કદાચ એમાં આટો મારવા ન જાય તો બગીચાની મહાનતા ઘટતી નથી. એમ આવી ન આવી બાપ એ તો અહીં બેઠો હોય, એમાં બીજું વિચારવાનું ન હોય. હંસલાને ગોતી ગોતી વનમાળી આપે મોતી, પછી ઓલી કીડીઓને કોણ બોલ્યા, અરે કીડીઓને કોણ બોલ્યા, હાથીડાને માણો હરિની આદરીએ મારે ભોજનનું બતાવ, મારા હરિની આદરીએ મારે ભોજનનું બતાવ. વનમાળી આપે મોતી, પછી કીડીયુંને કણ બોલ્યા હાથીડાને માણું. ભગવાનની કૃપા હોય તો શું ન બને. એક દીકરી પોતાના સાસરેથી આવીને માને બથ ભરી ભરીને રોય, બાય રોય, બટા તું સાની રીજન મને રોણું આવે કે હું કામ ચાલી રહું, પણ તું રે ને બટા તો હું ચાલી રહું. બહુ સારું ઘર છે, બહુ સારો કારીગર છે કરીને વળાવી દીધી, સા સિવાય કાંઈ નહીં આવડતું એટલે એમ કરીને રોતી જ. સારો કારીગર હતો બાપ, નહીં તળિયું, નહીં મથાળું, નહીં ગાંઠ, સા. એમાં આ તો જો મારી વાતો છે ને બધી લોકરંજનની વાતો છે. આ બે ગાહે એ આત્મતૃપ્તિની આત્મરંજનની વાતો છે. તો આપણે આવડા છોકરા જે વાત હશે યાદ કરો એ દિવસો 30 વર્ષ પહેલા ગામડાના હતું આવું લુગડું. ગાંડિયાધાર થી ગોધરા ને ગોધરા સુધીથી કન્યાકુમારી એક જ યુનિફોર્મ, બ્લુ કલરની ચડી, ધોળો બુસ્કોટ, માલપા ધોળું ખીસું. છોકરા પરિચય વાળી દે પાકું. હમણાં એક છોકરાએ મને કીધું મને કે ગામે ગામ પ્રોગ્રામ કરો. મેં કીધું હા, એક પ્રશ્ન પૂછું, જો સાચો જવાબ પડે 500 આપું, ન આવડે તમે દેવાના. મેં પૂછ. મને કે ફ્રીજમાં મૂકી દો તો ઊનું ઊનું જ રહે, ગરમ જ રહે, ટાઢું પડે જ નહીં. આ બધાને મેં પૂછ્યું, મેં કીધું એવું કયું હોય છે? મને કે ખબર નહીં. મેં આલે બટા 500. કે એ તો નથી આવડ્યું એના દીધા, કેવરાવાના બીજા 500 થાય. મેં કીધું આ ટકો કરવાનો, એ પાકું. આ બીજા 500 કે મને કે ગરમ મસાલો. બોલ હવે આને કોણ ફોગે? હમણાં ઘેરે 2 વાગે દે છોકરો રૂમ જ બહાર નીકળે છે ને, બાપાને પૂછ્યું, મેં કીધું ભાઈ કેટલા ભણે? મને કે 7મું. હું નામ? મને કે સોમનાથ.
વાહ મેં કીધું ભગવાનનું નામ બહુ સારું. ત્યાં તો બીજો આવ્યો દડો લઈને આમ ટેવન્ટી ટેવન્ટી કરતા ટીવી ઉપર સીધો કાચ 21 ઇંચનું ટીવી નીચે. મેં કીધું આ કે ગેલા સોમનાથ ઈ હારો લ્યો હતો. બહુ બહુ અઘરું છે. અહીંયા તો અમે ખૂબ નાચ્યા છે બાપુ. હું તો અહીંયા ઓલું નાટક આવું ને એમાં આવડા તો ચોટલા લેતો. ગાને વાલી કો પેશ કિયા જાય અને ઈ જે મજા આવતી. અરે ઈ પણ એક અંદાજ તમને કઈ રીતે આવતા એમ. અરે કોઈ હુએ વાડીએ કોઈ હુએ ખડે અમારો બાપો દાદી કરે તો તલદી હુલી પડે ભલા મોરી. બાપ અત્યારના છોકરાને ના કઈ લેવા દેવા છે જ નહીં. એક છોકરાને સાહેબે ઉભો કર્યો કાલ કેમ નતો આવ્યો. ગામડાનો વિદ્યાર્થી તો ગામડાનો છે તટસ્થ હોય. મારી યાર એક જગો ભણતો અને લગભગ મોડો આવે. સાહેબ પૂછે કેમ મોડો? એ કે સાહેબ હું વહેલો આવું મોડો આવું તમારે નિહાળ ચાલુ કરી દેવાની. જાણી સિંગલ નું કારખાનું હોય એમ બોલું. આવા તો વિદ્યાર્થીઓ હતા ભાઈ કડક. અને ખંભામાં ઠેલીઓ ભરાવીને નીકળતા. પાટીઓની ફરતા લાકડાના પાટિયા કાઢી નાખતા જે કાતરિયા કરતા. આ કેરીના દાબા તો અમારી સાંભળીને પછી આવ્યા. લીંબોળીના દાબા નાખતા લીંબોળીના એને જે ઘૂંટવાની મજા આવતી આમાં. પછી જઈ પૌડા પૌડા બાવળીએ ભાળી ગયા એમ થાય વાહ બકરાના ભાગ્યમાં હોય કે ન હોય પણ આપણે ખાવો એ પાકું. આવા તો મનસુબા હતા બાપ. પણ મજા બહુ આવતી. ગામડું ગામડું છે નિરંતર. પાટીને પટ્ટી કાઢીને કાતરીઓ કરતા ખૂણો દોડતા તો બીજાને કહેતા વિદ્યા વિદ્યા. સરકારી બસોના ડાગ્યા નથી રહેવા દીધા આપણે. અને સાહેબ કક્કો લખતા કે હોય એકડા લખો કરી ઈ જે મજા આવતી ઈ આપણા છોકરા અત્યારે ઈ લાભ ન લઈએ કે ખાલી સૂત્ર આવ્યું છે ભાર વગરનું ભણતર. બાકી છોકરું હું તો આપણે એમ લાગે 2-5 લાખનું લેણું છે એની માથે. અમારે જાગે ત્યાંથી ટ્યુશન હોમવર્ક સ્કૂલ ટ્યુશન હોમવર્ક સ્કૂલ. બાકી આપણે ભણ્યા છે સાસની બરણી શાક દિયા એટલે પાસ. આચાર્ય ગુણ સડાયો પાસ નથી. એક જણા નામ આમ પછી તાત્કાલિક લગ્ન લેવાના અને આમ બરોબર માંડવે ગયો ત્રીજા ફેરે ગોરે અણવર ને કીધું રાજાનું મોજું કાઢો ખેતરપાળ ને અંગૂઠો ડાળો. અણવર કે નહીં નીકળે મોજું નહીં નીકળે. આહા શું કામ નહીં નીકળે નો જવાબ આપો. નહીં નીકળે મોજું નહીં નીકળે. ઓહો ગોર કે પણ શું કામ નહીં નીકળે કે ઈ કેવડાવવા માટે 500 રૂપિયા થાય. ગોર ને એમ થયું છેતરવા આવ્યો છું દેવા આવ્યો છું કે દઈને જવાનું નક્કી નહીં થતું. પણ જાણવાની જિજ્ઞાસા થઈ એટલે બંડીના ખિસ્સામાં હાથ નાખ્યો. આ લ્યો 500 રૂપિયા જે હોય તે કયો. ઓરા આવો તો તમને કાનમાં કહું મોજું નહીં નીકળે. આહા ગોર નજીક ગયા. બોલો એ કે બગહરાથી સુરત ગયો 15 લેટની સાફ્ટિંગ. ગાંઠ શીખ્યો ન શીખ્યો વજન આવ્યું નું આવ્યું ગુંગા વાળ્યા નો વાળ્યા. સાફ્ટિંગ સટકી અંગૂઠા ઉપર આવી
અંગૂઠો નથી, દોઢ આંગળી નથી, વેવાય ને ખબર નથી, તમે ખેતરપાળ ને ખબર પડવા દેતા નહીં, મોજું નહીં નીકળે, નહીં નીકળે, મોજું નહીં નીકળે. પણ હંસલાને ગોતી ગોતી ને વનમાળી આપે મોતી, કીડિયું ને કણ. બહુ પ્રચલિત ભજન કવિ પિંગલની રચના બાપ. પણ એનો જે મારે તમને જે ઠેઠ મૂળ સુધી લઈ જવા છે, મુખડા સાથે આમ તો 7 અંતરાનું આ ભજન, પણ છેલ્લે નામા ચરણમાં એક બાપે દીકરીને એમ કીધું કે બેટા માગ, અને દીકરી એમ કીધું બહુ પ્રસન્ન છો, બિલકુલ સારા એક સસરા લઈ આવી. બેટા ઈ ન આવે, સારી સાસુ ગોતી દો કે ઈ ન આવે, સારી નણંદ, સારો દિયર, 4 માંથી એક કે ન આવે. ત્યારે ભારત વર્ષની દીકરી એમ કહે છે કે આ 4 માંથી એક કે ન આવે, કે ના હારો ધણી ગોતી દો તો આ 4 મફત આવે એમ છે. ધણી એટલે પણવું નહીં, ઈ તો પૈણ્યા આપણે. અને પાછી આપણી કહેવત છે ને, શેલા ફેરે પેલો બેહે એનું હાલે. ધીરજલાલ લગભગ આપણે બેઠા છે. હરી બધો અહીંયા ઓલ ઇઝ વેલ કરીને હાથ મૂકો, કોઈનું આલ્યું નહીં. એ કે ભાઈ તારી ભાભી કેમ કરવું પડે યાર, આપણે એમ કે ક્યાં જાવ ઠેલો લઈને, કાંઈ નહીં આ બહાર ગામ જાવ. ઠેલો ખોલો તો ખબર પડે કે મારી પાસે ડબરો હોય, એમાં પાછા લોટ હોય, દળાવીને આવતો હોય. નથી એક જણો ચોકમાં ઉભો ઉભો કેતો સિંહથી નો બીવ, ચીપડાથી નો બીવ, દીપડાથી નો બીવ, વાંદરાથી નો બીવ, ભુંજરાથી નો બીવ. એનો છોકરો કે મારી બા આવે કે એનું નામ નથી આલ ડાયરામાં. આમાં તો બહુ મોટા મોટા લિસ્ટ છે. પણ એ દીકરી કીધું કે આ 4 માંથી એક કે ના આવે, ના આવે, સારો એક ધણી ગોતી દો, આ 4 મફત આવે. ધણી એટલે ભણવું નહીં, મને કોઈ સંત મળી જાય, કોઈ સદગુરુ મળી જાય. મારા અંદરની જે વ્યાધિ છે બાપ, ઉકળતો જે શરૂ છે એમાં થોડીક ટાઢક વળે. મારે એમાળા સુધી ધક્કો નથી ખાવો, મારું હૈયું એમાળો બનાવી દે, મને એવો કોઈ દેવી પુરુષ મળી જાય. ધણી મેં તો દારો નામી, વ્યાધિ દીધી સગળી વ્યામી. ધણી મેં તો દારો નામી, વ્યાધિ દીધી સગળી વ્યામી. પછી આ તો પિંગલ ને મળ્યું છે મોતી, અરે પિંગલ ને મળ્યું છે મોતી, પેઢીનું છે નાણું. હરિની આતડીએ મારે ભોજનું બતાણ, મારા હરિની આતડીએ મારે ભોજનું બતાણ. વ્યાધિ દીધી સગળી વ્યામી. પછી પિંગલને મળ્યું છે મોતી. આ તો પેઢીનું છે નાણું, અને બહુ સત્ય છે. થોડુંક જીવન કોને હારે બગાડું.
થોડું જીવું ખબર નથી કાલની હું કાલની તો આપણા સંતો એમ કહે છે કે ઈ ખબર નથી, શ્વાસ લીધા પછી મુકા હે કેમ એ ખબર નથી. આવું ને જાવું ઈ તો આ તો મુસાફિર ખાનું છે, કોક આવે છે ને કોક જાય છે. ઊંઘમાં સુતેલા હું સિદ્ધને જગાડું. હવની હાથે જાગે તો બહુ મજા આવે બાપ. નકર એક જણો રાતે ઘરે 11 વાગે જઈને હુઈ ગયો ને એના ઘરના 11:30 જગાડે જાગો. ઈ કે પણ હું છે જાગો, પણ હું છે આ ઊંઘની ટીકડી લેવાનું ભૂલી ગયા, પીન હુઈ જાવ. ઈ કે એમનો હું તો તને કઈ વાંધો હતો. ઊંઘમાં સુતેલા ને સિદ્ધને જગાડું, જીવવું થોડું ને હવે કોનાથી વગાડું. એમ મારે હવેશીભાઈને વિનંતી કરવી છે. આ તમામ ગુણીજનો, પધારેલા તમામ મહેમાનો, તમામ મિત્રો, માતાઓ, બહેનો, મંચ ઉપર સંતોની ઉપસ્થિતિ છે, કલાના એવા ઉપાસકો બેઠા છે, અને આ ભજનના વાતુના એવા પીપાસુ છો. હૃદયમાંથી પ્રગટે અને ચિત્તમાં ઘુમરી ખાય અને પાછી આમાં ટાઢક વળે એવી આપણી આ વાણી. રામસાગરના ટેરવે ગવાણી હશે, ઈ પરંપરા લઈ અત્યાર સુધી, કારણ કે શબ્દ છે ને અસર કરે. સમજો, કોઈ તમાચો માર્યો હોય તો 2 દિન ભૂલી જાય, પણ કોઈ ન કહેવાનું કે ને બાપ વર્ષો સુધી સ્મરણ રહે. ફલાણા ભાઈ આમ કીધું. ઘણી વાર નથી આપણે દિવાલ ઉપર લખતા, કોઈ અહીંયા કાંઈ લખવું નહીં, શરૂઆત આપણે કરી હોય એ આપણને ખબર ન હોય. જો આપણે ચા પીએ છીએ ને તો એમાં આપણો સૂક્ષ્મ અહમ હોય. તમે જો, માની લો કોઈ ઠરેલી ચા લાવે તો આપણે એમ કે હાવ ઠરેલું લાવ્યો ભાઈ, અને ગરમ લાવે ફૂકું મારી મારી પી. ઠરેલી ભાવતી નથી, ગરમ આવે છે તો ગમતી નથી. એમ જિંદગી આવી છે. એક બાપાને મેં પૂછ્યું કેટલા દીકરા? મને કે 3. મેં મોટો શું કરે? મને કે જમીનનું કરે. ઈથી નાનો મન કે હીરાનું, ઈથી નાનો મન કે ગમે હામો મળે. એને એવું કાંઈ નહીં. હા, વાત એ સાચી છે. પણ હરિભજનનું હાંડલું ના ચિત્તના ચાકડે ચડે. એકવાર ચિંતન થઈ જાય અને સદગુરુ સંતો આ વિભૂતિઓ રાજી થાય છે તો કઈ કોઈને કરોડ 2 કરોડ રૂપિયા નથી કઈ કોઈના આંગણામાં નાખી જતા. એ ફલાણા બાપુ બહુ રાજી થયા ને કરોડ હશે અમુકમાં, એવું નથી. કારણ કે આ પટેલના દીકરાને બોલું ને એટલે સ્વામિનારાયણ મંદિરમાં મેલડીનો ગોખલો હોય એવું લાગે. કોઈ સ્વીકારે નહીં બને ક્યાં સુધી. તમે જો સાધુના દીકરા ગાતા હોય કેટલું રૂડું લાગે. એક ક્ષત્રિય, એક પટેલ, એક સાધુ, 2 વાણંદ, 2 બાવાજી, એક મેર, 2 કુંભારજી. કેટલું આમ કેટલું પણ છતાં સંયુક્ત પરિવાર કેવો? તારક મહેતાના ઉલ્ટા ચશ્મા જેવો. ગોકુળધામ, આ મારું ગોકુળધામ છે બાપ. અને એમાં આ માનો ખોળો છે. મારે ખરી પણ મારવા ન દે, એનું નામ માં. અમદાવાદમાં શિયાળામાં બાપુ મારો કાર્યક્રમ આમ ગાડલાને આ માંગળી અડાડો તો 3 જાય એટલી તો ટાઈટ. ઘરમાં બેઠેલા એસી બંધ, પંખો બંધ, દરવાજો બંધ, બારીયું બંધ, તો બાપાનો ફોટો આમ થાય દિવાલમાં. એને છોકરાને મેં કીધું ભાઈ ક્યાંયથી ફરંગટી આવતી નથી. મને કે સામે બા છે. કેવું જીવતર જીવા છે બાપ. અને ત્યારે મામા મહિનો હાલે. તમે જો ગામડા ઉભરાઈ ગયા પાણી આવતી. બાપા આમ પાદર બેઠા કાલે લે આ તો સંપન્ન પાણી આયલા. ઘરે કેજો ઢાંકીને રાખે બધું. ગામડા પાણી આકરા હોય. અને બહુ સત્ય છે બા. તો એ વાત એ હતી છોકરાને સાહેબે ઉભો કર્યો. કાલ કેમ નતો આવ્યો? કે ફિલ્મ જોવા ગયો તો. કોની રે? મારા બાપા રે. કયું જોયું ઈ ન કહું. તારા જેવો ચતુર વિદ્યાર્થી તો તમે મારો. ન મારું બેટા કે ડટ્ટી 2 નાખી સાહેબે. આવા ફિલ્મ જો કે સાહેબ તમે જ કીધું વિદ્યામ ધ્યાન દીજીએ. એમાં વડીલોને આ વાતને કઈ લેવા દેવાનું. કારણ
કે 50 વર્ષ પહેલા ગામડામાંથી જાનકી કઈ જોવા ન ગયા, ઘરે આવીને ઘૂંઘટ ખોલ્યા તઈ ખબર પડી ગુલ્લો રાણી બાદશાહ આયા. આપણે બધી બાજુ જોઈ જો ને આલી મારા બાપ. પણ જ્યાં જ્યાં અવકાશ મળે, તમારા ખિસ્સામાં રૂપિયો ન હોય તો ચિંતા ન કરશો, સદ વિચાર હોવો જોઈએ. આ સાધુ આપણે જોઈને રાજી શું કામ થાય? એ કોઈની સંપત્તિ જોઈને રાજી નથી થતા, આપણા સંસ્કાર જોઈને આ સાધુઓ રાજી થાય. ભારત વર્ષના બાપ, ના તમારામાં સંસ્કાર છે, તમે જાળવો છો, અને એ પરંપરામાં આ બધા હું અને તમે સાંભળનારા અથવા તો બોલનારા અથવા તો બગાડનારા, એમાં વર્ણભેદ ન હોય બાપ. સાધુની તો બે આંખમાં અમી હોય, એને શું ડાબું શું જમણું, એને તો બે ત્રાજવામાં તમે તોલો ને તો એ બે તુલ્લા હરખી કરે બાપ. પછી આપણા વિચારો સંપત્તિ જોઈને રાજી નથી થયા, સમાજના ઘડતરના સંસ્કારો જોઈને રાજી થયા છે કે વાહ, અમારો રાજીપો અમે એટલા માટે વ્યક્ત કરી છે કે તમારા સંસ્કાર, તમારી મર્યાદા, તમારું શિસ્ત, તમારું શીલ, આ જોઈને અમે રાજી થાય છીએ. અને સંપત્તિ તો એ તો આમ જુઓ, કમાવા મળીએ એટલે એની મેળે આવવા જ મળે. મકાનને બે બારી હોય ને, એક બારી ખોલો તો અભરા એઠી આવે, પણ બે બારી ખોલો ને આ બારીએથી પવન આવે, ગુરુમટી મારીને ઓલી બારી નીકળી જાય. સંપત્તિનું આવું છે બાપ. ક્યાંક વાપરતા શીખો ને તો એ મારો વાલીડો મારી માં એમને દીજા જ કરે, દીજા જ કરે, ખૂટવા ન દે. પણ આમ જ રાખવું છે, આમ જ પરિસેવા વળે કે પોતે રવે, મને ખબર હતી કે મારાથી તને અળગો ન કરો, એમ કરીને બી આવે. એનું કામ નથી. વાપરતા શીખજો. મળ્યું હોય તો માથે કરીને નહીં. હા હા, નથી એક જણો અડધી રાતે આમ નીકળ્યો તો આમ જોયું સાયકલમાં હવા ઓછી હતી, બરોબર જોયું પંચરની દુકાન, શટલ ખકડાવી દેલો જાય કે હું થાય પંપ લાવો ને, હવા પૂરતો હતો, એમાં ટાયર ફાટ્યું, ઓલું શટલ ઊંચો કરીને આમ બહાર નીકળી, બે નાખી ઓલા. ઓલા ખબર મારો હું કામ પંપ તમારો સાયકલ, કે મારી સાયકલમાં તે વાપરી. એમાં આપણે બીજાના ટાયર બહુ ફાડ્યા છે, એ થોડુંક ચિંતન કરજો. આપણે આપણી સાયકલોમાં તો હવા ભરી જ, પણ આપણે બીજાને બહુ ટાયરો ફડાય. સમજો આમ કે નાખ ને બોલો કે વાંધો નહીં. બીજું સદવિચાર, સારો વિચાર. છોકરો ગામડાની બજારમાંથી નીકળે બીજા છોકરાની ટીખળ કરે, તારી ચડ્ડી તારા શર્ટ માથે થીંગડું છે. ત્યારે ઓલા છોકરાએ કીધું કે મારી ચડ્ડી અને મારા બુશેટ માથે થીંગડું છે, પણ મારા મા બાપે મારા સંસ્કાર ઉપર થીંગડું નથી પડવા દીધું. એનો મને આનંદ છે બાપ. અને એ આનંદ હરેકમાં ઘડતર માં ઘડે છે, શિક્ષણ માં આપે છે. એક જોડો મને હમણાં બાપુ મળ્યો, મને કે 100 બ્રાહ્મણો જમાડવાના, 100 બ્રાહ્મણ. કેમ? મને કે તમે જ કહેતા ને એક ભાણેજ ને 100 બ્રાહ્મણ. એક ભાણિયો આવ્યો છે, આપણે 100 બ્રાહ્મણ જેટલું પુણ્ય મળે જમાડી. એનો વિચાર સારો છે, ભાણેજનું નહીં જમાડવા. પણ મારે વિનંતી કરવી છે હવેશી બાપુને, એ આમ તો મને ખબર છે બચપનની યાદમાં ખાલી આંગળીના વેઢા ગણી લેતા ને ત્યાં કલાકારો પૂરા થઈ જતા છે. એમાંથી આ નામ અમે તો આ મંચના એને ભીષ્મ પિતા કહીએ બાપ. અમે તો આ બધી અમે તો બધા બહુ તૈયાર માથે આવ્યા છીએ, બહુ તૈયાર માથે. અને તૈયારી પણ કેવી માતાજીએ મોકલી, ડાયરેક્ટ 4 વ્હીલું. બાકી સરકારીમાં આટા ખાઈને ખાઈને તૂટી ગયા બિચારા. આપણા જૂના ભજનીકો હતા ને, મને ખબર છે અત્યારે કેટલું આમ સુખ આપ્યું. તમે જુઓ આ બેનું જેટલા અમદાવાદ છે, સુરત છે, માની લો કે દેહમાં છે તો એને સુખ છે. હવે ભેહું કોઈને ગમતી નથી, ગાવું કોઈને ગમતી નથી, ટ્રેક્ટર આવી ગયા, બળજા કોઈને ગમતા નથી. ખાલી તો હું અમરેલી નીકળ્યો, મને કે સનેડો જાય. સનેડો એટલે મને કે બુલેટનું ટ્રેક્ટર, એને સનેડો કહી છે. વાહ, સનેડો નામે સારું આપ્યું બોલો. અને આ હોય આમાં વડીલો બેઠા ને ખબર છે ભાઈ રોજ દોડ ન નીકળતી, 15 દી નાતા ગામડા. પણ સ્થિતિ એવી જ હતી ને બાપ.
બરફના ગોળા વાળો આવે તો બાજરાનું સાલ્યું લઈને દોડતા આપણે. રાણ કોકડી વાળો આવે તો બાજરાનું સાલ્યું. જમરૂખ વાળો આવે ને એમ કે બૂટ વંગર, એટલે આપણે કોકના લબરિયા બૂટ ધ્યાનમાં રાખતા કોના બટકાવા જેવા છે. એક જણો વેચવા આવે છે, આ 1:30 વાગે ખબર જ નથી પડતી હું વેચે છે. દોઢ વાગે છોકરા જાગી જાય બપોરે આ કાળજાળ તડકામાં પંખીડાના ખોપરા ફાડી નાખે એવો તડકો. એ પમદી આવ્યો તો મારા બાજુમાં એક જમના મારે, ઈ બરોબર બોલ્યો ને બારા નીકળ્યા. હજી તો બોલતો હું ધંધો હું કઈ સોયલા તું હું હળું બોલ. ઠેલો ખોલતો ઠેલો તો અગરબત્તી ના પડીકા નીકળ્યા. અગરબત્તી વેચો બીજું કઈક બોલશો ને હળું બોલ. એટલે 10મા ઘરે આયા પ્રગટાવ એટલે 10મા ઘરે સુગંધ જાય એમ ને ત્યાં દઈને વિયોજાજી. બાકી તો અહીંયા દેખાડો ને તડકાના ખોપરા ફાડશો. પણ પ્રિય બોલું સજનાન દાતા રે સુરપંત અભ્યાસ ના મિલે વો તો બિના કૃપા ભગવાન. અવેસી બાપુને વિનંતી કરું આપણે જોરદાર તાળીઓથી ઉતાલી માનસી મુરબી અવેસીભાઈ રાઠોડ ને બાપુ ધનરાશિ વીણી જાવ. છોકરા ભાઈ અહીંયા આવો. હાલ હાલ આવ આવ. તને તો સારા ચચરા મળવાના છે, ચારા. આ વીણી લે દોથા ભાઈ. ચચરાની વાત આવી ગયા તો કેટલો કોટામાં આવ્યો. અહીંયા નિષ્ઠિમંત પૂજ્ય રાજી બાબુના શિષ્ય એવા ગોપાલદાસ પધાર્યા છે, તો તેમને પુષ્પમાળા અને શાલથી સીતારામ બાબુ સન્માન કરશે. તો પધારો ગોપાલ ભગત અને અમારા આ સીતારામ બાપુનું સન્માન સ્વીકારો. આપણે સૌ તાળીઓથી વધાવીશું. અહીંયા એક મારે એવું નામ તમારા સમક્ષ આપવું છે અને એમનું સન્માન કરવું છે. એ પહેલા એના માટે 2 મિનિટ. જેમણે 36 વર્ષથી બાપુની સાથે જીવને સેવને જેમ જોડાયેલ છે એવી રીતે હૃદયથી જોડાયેલા હતા. બાપુના હૃદયમાં જેનું સ્થાન હતું. બાપુ જ્યારે સુરતની અંદર પધરામણી કરતા એમના સેવકોના ઘરે, ત્યારે આ ભગતડો પૂજ્ય બાપુને જેમ ભાઈએ કીધું કે હવે અત્યારે ભૌતિક સુખ આવ્યું, પહેલાં તો ક્યાં કાંઈ હતું એમ, ત્યારે પેદલ સાયકલ ઉપર બાપુને બેસાડીને ધીરુભાઈ જેવા સિંગાળા જેવાના ઘરે પધરામણી કરાવતા. તો એવા અરવિંદભાઈને હું વિનંતી કરું કે આપણા ગુરુજી અત્યારે બ્રહ્મલીન છે, પણ અમે તમને આજે યાદ કરીશું કે આપની ભક્તિને અને આપના સમર્પણને. તો પધારો અરવિંદભાઈ અને પૂજ્ય બાપુના આશીર્વાદ પ્રાપ્ત કરો. આવા ભક્તનું આપણે જોરદાર સૌ તાલીઓ ગળાટથી એમનું સન્માન જ્યારે થઈ રહ્યું છે ત્યારે એને વધાવીશું. કરશન ભગતને હું વિનંતી કરું આ એમના સન્માનમાં જોડાય. આપા ગીગાની જય. આપણે